નવરાત્રીના આડે બસ હવે ઘણા દિવસો જ બાકી છે. આઈ એમ શ્યોર કે તમારામાંથી ઘણા બધા લોકો એવા હશે કે જેઓ મારી જેમ આ ગરબા રમવા માટે ઉત્સાહિત હશે. ઘણા બધા લોકોએ તો પહેલેથી પાસ લઈને રાખ્યા છે. હવે આ બધાથી અલગ અમુક એવા નિયમો છે કે જે તમારે જાણવા જરૂરી છે. જો એ નિયમોનું પાલન નથી કર્યું ને તો તમને ગરબાના ગ્રાઉન્ડમાં ગરબા રમવા દેવામાં આવશે નહીં, એટલે કે એન્ટ્રી જ નહીં મળે. ત્યારે આજના વિડીયોમાં આપણે એ નવા નિયમો વિશે જ જાણીશું. આ સાથે તમારે શું શું ધ્યાન રાખવાનું છે એના વિશે પણ વાત કરીશું. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. મારું નામ છે કરણ ચરોતરા. આગામી 3 ઓક્ટોબરથી લઈને 11 ઓક્ટોબર સુધી મોટા ભાગના ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના પાર્ટી પ્લોટ બુક છે ઓલરેડી. કારણ કે આપણે બધાને ખબર છે કે નવરાત્રી છે, એટલા માટે થઈને મોટા ભાગના પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને હર્ષોલ્લાસ સાથે આપણે બધા જ ગરબા રમીશું. પરંતુ અત્યારે કોઈ પણ દુર્ઘટના ન બને એટલા માટે થઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કેટલીક ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જેની પાલન આયોજકે તો કરવાનું છે, પરંતુ એનું ધ્યાન જે લોકો ગરબા રમવા માટે જાય છે ને એને પણ ધ્યાન રાખવાનું છે. ત્યારે હવે આપણે એક ગાઈડલાઇન્સ કઈ છે અને નિયમો કયા છે એની વાત કરી લઈએ. સૌથી પહેલો આયોજક માટે નિયમ છે કે આ બધું જ આયોજન જે થાય છે એ યોગ્ય રીતે થાય એની પૂરેપૂરી જવાબદારી આયોજકની રહેશે. એટલે કે આયોજકની જ બધી જવાબદારી રહેશે કે બધી જે વ્યવસ્થા છે એ કેવી રીતના કરવી, કેવી રીતના ગોઠવવું, બધું આ બધી જ જવાબદારી આગળના સમયમાં એટલે કે નવરાત્રી પૂરી ન થાય ત્યાં સુધીની બધી જ જવાબદારી આયોજકની રહેશે. બીજો નિયમ આયોજક માટે એ છે કે એવી જગ્યા ઉપર જ ગરબા આયોજન કરવાના છે કે જેના લીધે કોઈ પણ જાહેર જનતાને અડચણરૂપ ન થાય. જેમ કે કોમન પ્લોટ છે, ખાનગી પ્લોટ છે, એવી જગ્યા ઉપર રાખવાનું છે કે જેના લીધે કોઈ પણ જાહેર જનતાને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ ના થાય. ત્રીજી, એન્ટ્રી અને એક્ઝિટ ગેટની સંખ્યા વધુમાં વધુ રાખવાની રહેશે. દરેક દરવાજા ઉપર સિક્યોરિટીના માણસો રાખવાના રહેશે. ગરબા સ્થળના પ્રવેશ અને એક્ઝિટ દ્વાર બંને અલગ અલગ રાખવા અને તેમજ ઇમરજન્સી એક્ઝિટ માટેના અલગથી ગેટ રાખવાના. ચોથું, ગરબાનું જે આયોજન કરવામાં આવેલું સ્થળ છે એ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ કેફીન પીને અથવા તો કેફી પદાર્થ પીને, દારૂનું સેવન કરીને કે પછી કોઈ પણ નશીલો પદાર્થ સેવન કરીને નહીં આવી શકે. આ બધું જ જવાની જવાબદારી પૂરેપૂરી આયોજકની છે. પાંચમું, ગરબાનું આયોજન થતું હોય તે જગ્યા ઉપર એટલે કે પ્રવેશ દ્વાર પર ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, હેન્ડ મેટલ ડિટેક્ટર તથા સિક્યુરિટી સ્ટાફ તથા બ્રેથ એનાલાઇઝર વગેરે રાખવા જરૂરી છે. અને આ સાથે કોઈ પણ વ્યક્તિ નશામાં દેખાય ને તો તરત જ આયોજકે આની જાણકારી પોલીસને આપવાની રહેશે. આ બધાથી પણ અલગ, જો તમને એટલે કે તમે ગરબા રમવા જાઓ ને તમને કોઈ પણ આ વ્યક્તિ દેખાય કે જેવો નશામાં છે તો તમારી પણ જવાબદારી બને છે, તમારી પણ ફરજ બને છે કે તમે આની જાણકારી પોલીસને આપો. છઠ્ઠું, ગરબાનું જે જગ્યા ઉપર આયોજન કરવામાં આવ્યું છે એ ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. એટલે કે તમે કોઈ પણ વસ્તુ ગરબાના આયોજનના સ્થળ ઉપર નહીં લઈ જઈ શકો. બહાર રાખી શકશો પરંતુ અંદર નહીં લઈ જઈ શકો. સાતમું, વાહન પાર્કિંગ અને ગરબાની જગ્યા વચ્ચે સુરક્ષિત અંતર રાખી પાર્કિંગથી ગરબાના સ્થળના પ્રવેશદ્વાર સુધી યોગ્ય બેરિકેટિંગ કરવી જરૂરી છે. આઠમું, ગરબાના ગ્રાઉન્ડ ઉપર જેટલા પણ ઇલેક્ટ્રિશિયન કામ કરી રહ્યા છે, આ સાથે સ્વયંસેવકો કામ કરી રહ્યા છે, સિક્યોરિટી કામ કરી રહી છે, આ બધા જ લોકોની જાણકારી આયોજકે પોલીસને આપવાની રહેશે. નવમું, એક મહત્વનો નિર્ણય એ પણ લેવામાં આવ્યો છે કે જેટલી પણ ક્ષમતા છે ને એટલા જ લોકોને ગરબાના ગ્રાઉન્ડમાં આવવા દેવામાં આવશે. એટલે કે એટલા જ પાસ વિતરણ કરવામાં આવશે. આપણે બધાને ખબર છે કે ઘણી બધી વખત આપણે જોયેલું છે કે ક્ષમતા કરતાં ઘણા બધા વધારે માણસોને અંદર લાવવામાં આવે છે. એટલા માટે થઈને આ વખતે કડક એવી સૂચના અપાઈ છે કે જેટલી ક્ષમતા છે ને એટલા જ પાસ આપવા. 10મું, ગરબાના સ્થળે ઇલેક્ટ્રિક સિસ્ટમ માટે મેન્ટેનન્સ સ્ટાફ હાજર રાખવો અને આ સાથે કોર્પોરેશને જાહેર કરેલા નિયમો અનુસાર જરૂરી અગ્નિશામક સાધનો રાખવા. આ સાથે વીજળીનો પ્રવાહ બંધ થઈ જાય તો મુશ્કેલી ઊભી ન થાય એટલા માટે સ્ટેન્ડ બાય ઉપર જનરેટર રાખવું જરૂરી છે. 11મું, કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ દેખાય તો આયોજકની જવાબદારી છે. આ સાથે જ લોકોની પણ ફરજ છે કે કોઈ પણ વ્યક્તિ આવો શંકાસ્પદ દેખાય ને આપણને તો તરત જ જે આજુબાજુમાં જે પણ પોલીસ સ્ટેશન હોય એને જાણકારી કરવા અથવા તો 100 એટલે કે 100 નંબર ઉપર ફોન કરીને જાણકારી આપવી જરૂરી છે. મહત્વનું છે કે ગરબાની આસપાસ જેટલું પણ ગ્રાઉન્ડ છે એની સાથે સાથે પાર્કિંગની વ્યવસ્થા પણ સારી રીતે કરવાની છે. જેટલા લોકો વાહન લઈને આવે છે એમના નંબર પણ નોંધવાના છે. આયોજન સ્થળે જેટલા પણ લોકો આવે છે એટલા માટે થઈને પ્રાથમિક સારવારની સુવિધાઓ પણ આયોજક દ્વારા કરવામાં આવે તે જરૂરી છે. આનાથી પણ વધુ મહત્વની એક વાત જે તમારે જાણવી પણ જરૂરી છે એટલે કે જેટલા લોકો ગરબા રમવા માટે જવાના છે એટલા માટે જરૂરી છે. કોઈ પણ એવા કપડાં પહેરીને નહીં જઈ શકો કે જે અશ્લીલતા દર્શાવતા હોય. આ સાથે જ પારદર્શક કપડાં પહેરીને પણ નહીં જઈ શકો. આ બધી જવાબદારી જોવાની આયોજકની તો છે, પરંતુ આની સાથે સાથે લોકોને પણ સમજવું જરૂરી છે કે આવી કોઈ પણ પ્રકારના કપડાં તમે પહેર્યા હશે તો ચોક્કસથી તમને ગરબાના ગ્રાઉન્ડમાં નહીં જવા દેવામાં આવે. આ સાથે જો ખબર પડશે તો તમારી ઉપર અથવા તો આની સાથે સાથે જે આયોજક છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે
શકે છે. બીજી એક મહત્વની વાત કે જે જગ્યાઓ પર આયોજન થઈ રહ્યું છે ત્યાં ગરબાના એવા કોઈ પણ પ્રકારના ગીતો નથી વગાડવાના જેનાથી કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાય. આ સાથે એક નિયમ જાણો, ખેલૈયાઓને પણ જરૂરી છે કે જે જગ્યા ઉપર તમે ગરબા રમવા માટે જવાના છો એ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનો અણબનાવ બને તો તમારે સૌથી પહેલા તો આયોજક એટલે કે જ્યાં કોઈ પણ સંચાલન કરી રહ્યું છે એને તો કહેવાનું છે. આ સાથે તો જો કોઈ પણ મોટો બનાવ બને તો તાત્કાલિક પોલીસને જાણકારી પણ આપવાની છે. તમને જણાવી દઉં કે તમારી આસપાસ પોલીસ હશે જ, મહિલા પોલીસ પણ હશે. આ સાથે ગેટ ઉપર પણ પોલીસની જે આયોજન કરવામાં આવ્યું છે એ લોકો પણ હશે. આયોજકે ગરબાના સ્થળે ચારે દિશામાં વોચ ટાવર ઊભા કરવાના રહેશે. આ સાથે જ આ વોચ ટાવર ઉપરથી વિડીયો શૂટિંગ રોજે રોજનું કરવાનું રહેશે અને ક્લોઝ સર્કિટ વિડીયો કેમેરા લગાડવાના રહેશે. હવે જે જગ્યા ઉપર આયોજન થવાનું છે ત્યાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે રાજકીય કે બિન રાજકીય તરીકે કોઈ પણ પ્રકારનું એવું ભાષણ નથી આપવાનું કે જેથી લોકોની લાગણી દુભાય. અને આ એક છેલ્લી વાત કે જે જગ્યા ઉપર આયોજન થઈ રહ્યું છે ત્યાં એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની રહેશે. તો આ કેટલાક નિયમો હતા કે જે સામાન્ય રીતે ગરબા આયોજકને તો ધ્યાનમાં લેવાના જ, પરંતુ આની સાથે સાથે જેટલા પણ ખેલાયો છે એને પણ ધ્યાનમાં લેવાના છે. ત્યારે આજના વિડીયોમાં તમે જાણી લીધું કે કયા કયા નવા નિયમ આવે છે કે જે જાણવા જરૂરી છે. નવરાત્રી આવી રહી છે એટલા માટે થઈને મન મૂકીને નાચજો, આ સાથે ગરબા રમજો, પરંતુ હા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે તમારા લીધે કે અથવા તો કોઈ પણ રીતે લોકોની લાગણી ન દુભાય અને કોઈ પણ એવો અણબનાવ ન બને. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.